અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડમ્પરે ટક્કર મારતા એક્ટિવા પર જઈ રહેલી 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। ખોખરામાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે અને તે ગઈકાલે રાત્રે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારતા ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને યુવતી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનું હોટલના રૂમમાં જ મોત નીપજ્યું હતું જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેલી સ્ટે નામની હોટલમાં ગઈકાલે આ યુવક અને યુવતી રોકાયા હતા, જેમાં બંને એક જ સમાજના અને નાતે કાકા ભત્રીજા થતા હોવાથી સમાજમાં તેમના લગ્ન શક્ય ન હોવાથી તેઓએ આ પગલું ભર્યું હતું। ત્યારે પોલીસે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે। અમદાવાદના પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર બિલ્ડરના ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ ચલાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। સિંધુ ભવન રોડ પર આવેલા પટેલ હાઉસમાં રહેતા નરેશ પટેલ તેમના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા ત્યારે 4 બુકાનીધારી લૂંટારુઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બિલ્ડરના ગળે છરી મૂકીને લૂંટ ચલાવી હતી, જે બાદ લૂંટારુઓએ બિલ્ડરને ઢોરમાર મારી પોલીસને જાણ ન કરવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા। આ મામલે બિલ્ડરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।